વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો ફરીને અમારા એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। પ્રયાગરાજ અપડેટમાં મિત્રો અત્યારે અમે તમને કહેવા માગીએ તો સવારથી નીકળીને અમે ફાઇનલી મિત્રો નાઇટનો ટાઈમ થઈ ગયો છે એન્ડ અમે આખા દિવસનું આજે 8 વાગ્યાથી લઈને સાંજે 7 વાગે તો અમે અહીંયા રૂમે રોકાઈ જ ગયા હતા, જો કે અહીંયા અમે રૂમ રાખી લીધો છે। સવારથી નીકળીને અમે કુલ ટોટલ 5-6 કિલોમીટરનું અંતર કાપ્યું છે અને અત્યારે અમે એક હોટલ પર રોકાયા છીએ। જો કે સવારે 8 વાગે નીકળ્યા હતા અને અત્યારે 7 વાગ્યા સુધી રાઇડિંગ કરીને અમે 5-6 કિલોમીટરનું રેન્જ કવર કરી છે। આપણું ટાર્ગેટ હતું 600 કિલોમીટર કવર કરવાનું, પણ જો કે વચ્ચે રસ્તામાં 2-3 જગ્યાએ વચ્ચે જેમ કે અમે ત્યાં જમવા માટે રોકાયા હતા તો 1 કલાકનો રેસ્ટ ત્યાં લઈ લીધો હતો અને પછી ત્યાં આમ તેમ કરીને 1 કલાક વધારે બગડી ગયો હતો તો અમારે પછી 500 કિલોમીટરે રેસ્ટ લઈ લેવું પડ્યું, કારણ કે 7 વાગી ગયા અંધારું પણ થઈ ગયું હતું એટલે મેં 500 કિલોમીટરે રેન્ડ કર્યું છે। હવે તો રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા છે, જમવાનું લગભગ રેડી થઈ ગયું છે। હા જયેશભાઈ જમવા મળે હતા શું ચાલે જયેશ? ચણું મજા આવે કે નહીં મજા આવતી ફરવાની? મજા। હા હા ખાઈ ભાઈ રૂમે જઈએ હતા બરાબર। શું મિત્રો આ હોટલ છે આપણી, જે આપણે રૂમ રાખ્યો છે। આપણને તો આ નીચે આપણે બાઇક પાર્કિંગ કરી છે, ત્યાં સામે હાઈવે છે અને ત્યાં જ આપણી પાસે આ લાસ્ટ રૂમ છે। ભાઈ રૂમ તો એક નંબર મળ્યો છે, હું જઈશ ક્યાં ભાઈ રૂમ જોઈ શકો છો તમે મિત્રો। આ છે ભોપાલવાળો હાઈવે, ઉજ્જૈનવાળો। જો કે અમે અહીંયા હાઈવે ટચ પર જ રેસ્ટોરન્ટમાં રોકાયા છે, શ્રી જૈનમ રેસ્ટોરન્ટ છે, ત્યાં હોટલમાં અમે રોકાયા છે અને ત્યાં નીચે પાર્કિંગની પણ સુવિધા કમ્પ્લીટ છે, જ્યાં અમે બાઇક પાર્કિંગ કરી છે। દેખ સકતે ભાઈ એ હોટલ એ તમે આપણા ગુજરાત સિવાય પણ એવું લાગે છે કે અહીંયા મધ્યપ્રદેશમાં પણ પબ્લિક તો એટલું બધું રિએક્શન સારો જ છે, કેમ કે જો અમને લોકોને રિક્વેસ્ટ આપ્યું છે એ પ્રમાણે લાગે છે કે આપણા ગુજરાતના લોકો જેવો તેમનો વ્યવહાર પણ છે। અમે એ તો ત્યાં પરથી જ કહી શકીએ કે મિત્રો જ્યારે અમે અહીંયા જમવા માટે રોકાયા, ચા પીવા માટે રોકાયા તો રેસ્ટોરન્ટ દ્વારા અમારી જોડે પૈસા પણ લીધા નહોતા, કેમ કે એ બોલે છે કે તમે આટલે દૂરથી આવો છો અને તમે અમારા રેસ્ટોરન્ટે ઊભા રહ્યા એ જ અમારું ભાગ્ય છે, તો અમે તમારી જોડે પૈસા ના લઈ શકીએ। તો એ રેસ્ટોરન્ટવાળો પણ ભાઈએ પૈસા નહોતા લીધા અને જો કે અમે જ્યાં પણ ચા પાણી કરીને તે હોટલવાળાએ પણ પૈસા નહોતા લીધા। તેથી ખબર પડે છે કે એમપીનું પબ્લિક સારું તો છે, જો કે અમારી જોડે શ્રીરામ લખેલી ધજા હતી આગળ એન્ડ બાઇક લઈને જતા હતા તો આગળ બધાને પોસ્ટર વાંચ્યું હતું તો બોલતા હતા કે તમે આટલા બધા દૂરથી આવ્યા છો તો અમે તમારી જોડે પૈસા કઈ રીતે લઈ શકીએ। આ તો ભગવાન શ્રીરામનું અપમાન કર્યું એમ થઈ શકે। તો માટે મિત્રો અમારી જોડે જે પણ રેસ્ટોરન્ટવાળું છે અને જ્યાં પણ ચા બા પીધી છે ત્યાંનો કોઈ ચાર્જ અમને લાગ્યો જ નથી। અને અહીંયા જે અત્યારે રોકાયા છે એ હોટલમાં પણ પહેલાં તો આવ્યા ત્યારે સ્ટાર્ટિંગમાં તેને કીધું કે રૂમનું ભાડું 800 રૂપિયા તો લઈશ, તેનાથી 1 રૂપિયો ઓછું નહીં લઉં। અને મારું બાઇક જોયું, પછી જોયું કે અમે ગુજરાતના છીએ અને આટલું ટ્રાવેલ કરીને પ્રયાગરાજ જઈ રહ્યા છીએ તો મિત્રો તેને ડાયરેક્ટ એને કીધું કે 400 રૂપિયા આપી દેજો, કોઈ વાંધો નથી। તો પછી રૂમ પણ સારા છે તો પછી અમે ત્યાં જ રોકાઈ ગયા। સવારે થોડા મોડા નીકળ્યા હતા એટલે આપણે આજે ટાર્ગેટ પૂરું કર્યું નથી, એટલે પણ અમે આજે સવારે જેમ બને તેમ વહેલા નીકળીને જોઈ શકીશું કે કાલે સાંજ સુધી અમે પ્રયાગરાજ પહોંચી જઈએ। જો કે પહોંચી તો જઈશું જ, અમારો અંદાજો છે કે અમે ત્યાં સુધી ત્યાં પહોંચી જઈશું, તો સવારે જેમ બને એમ વહેલા નીકળવાનો પ્રયત્ન કરીશું। અને મિત્રો ફરીની અપડેટ અમને તમે કાલે બપોર સુધી આપીશું અને સવારે કેટલા વાગે નીકળીએ છીએ, કેટલા વાગે પહોંચીએ છીએ, કઈ રીતની ભીડ છે પ્રયાગરાજમાં। મિત્રો અત્યારે ચલો બાય બાય, ગુડ નાઇટ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।